આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમામ મહિલાઓને મારી ખૂબ ખૂબ શુભકામનાએ હૃદયપૂર્વક, અને હું નતમસ્તક છું એ મહિલાઓથી જેણે સમાજ માટે, દેશ માટે, ધર્મને બચાવવા અથવા તો માતૃભૂમિ માટે પોતાની પાછળ રાખેલા છે. આજે મહિલા વિશે, એ મહાન હસ્તીઓ વિશે અગર હું વાત કરીશ તો ઘણા બધા વિડીયો થઈ જશે, પણ હું એને હૃદયથી સિર્ફ પ્રણામ કરું છું. અને બીજું, એક મહિલાઓના જે ગુણ છે બે ચાર, એ હું તમારા સમક્ષ રજૂ કરું છું. વિડીયો સારો લાગે તો એક લાઇક અને શેર અવશ્ય કરજો. મહિલાઓમાં જે લીડરશિપ છે એ બીજામાં ક્યાંય નથી. એ સંબંધોને બિના શરતે નિભાવે છે, એક સકારાત્મક ઉર્જા લઈને સાથે આવે છે, ખૂબ સારી સલાહકાર છે. એ ચુનૌતીને પણ અવસરમાં બદલવાની તાકાત છે મહિલામાં. કે છે ને કે ઈશ્વરને પણ અગર પૃથ્વી ઉપર આવવું હોય તો એક માની કોખની જરૂર પડે છે. મહિલાઓનું ખૂબ ઊંચો દરજ્જો છે, અને આપણે સંસ્કૃતમાં પણ કહેલું છે કે યત્ર નાર્યંતુ પૂજ્યંતે તત્ર રમયંતે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. પરંતુ અત્યારે વાતાવરણ કંઈક અલગ છે કે બહેન બેટી સેફ નથી પોતાના આજુબાજુના માહોલમાં. તો આપણે એ માટે પણ ખૂબ સારા પ્રયત્ન કરવા જરૂરી છે. અને બીજું કે મહિલાઓમાં જે નિડરતા છે, જે હિંમત છે, જે શૌર્ય છે, જે સાહસ છે, એને બહાર લાવવા માટે પણ આપણે પ્રયત્ન અવશ્ય કરીશું. અને એટલા માટે જ આપણા દેશની જે મહાન વસ્તુ છે એ બધામાં સ્ત્રીલિંગ લાગે છે. જેમ કે દુર્ગા મૈયા, ગંગા મૈયા, જે પવિત્ર છે એ બધામાં જ નારી શક્તિ લાગે છે. ભારત માતા અને ધરતી માતા. તો બધાને મારા નમસ્કાર અને મહિલા દિવસની ફરીથી ખૂબ ખૂબ શુભકામનાએ.